નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદના વાલ્મી ખાતેથી દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યું હતું। આ તકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તથા ત્રિભુવન પટેલના સહકારિતા ક્ષેત્રમાં કરેલ પ્રદાનને દર્શાવતી તકતીનું અનાવરણ પણ કર્યું હતું। આ સમયે વાલ્મી કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણ પાલ અને શ્રી મુરલીધર મોહોલ, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, સહકાર મંત્રાલયના સચિવ ડોક્ટર આશિષ કુમાર ભૂટાની, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ, ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જે.એમ. વ્યાસ, NDDBના ચેરમેન શ્રી ડોક્ટર મિનેશભાઈ શાહ સહિત ઇરમાના અધ્યાપક તથા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।